અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં વધુ એક લોહિયાળ મારામારીની ઘટના સામે આવી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે શાહ આલમ વિસ્તારમાં વધુ એક લોહિયાળ મારામારીની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર ફરિયાદી પોતાના ઘર પાસે હાજર હતો ત્યારે અચાનક પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હુમલાખોરો અહીં ઘસી આવ્યા હતા અને ફરિયાદી પર ઘાતક અને તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા હતા. હુમલાખોરોના આચરેલા હિંસક કૃત્યને કારણે ફરિયાદી લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો, ત્યારે આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. ગુજરાત એટીએસે જૈશે મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવ્યા હતા. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી એટીએસની ટીમે તમામ આતંકીને ઝડપી લીધા હતા. આ આતંકીઓએ છેલ્લા 3 વર્ષમાં 8 જગ્યાએ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હતું અને આ તમામ લોકો પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સતત જોડાયેલા હતા, જેને પગલે એટીએસે આતંકી નેટવર્કનો વ્યાપ વધે તે પહેલાં જ વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે. દેશમાં ગ્રીન ટ્રાન્સપોર્ટેશન અને પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવા માટે ભારતીય રેલવેએ એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના જીંદ સોનીપત રેલવે સેક્શન પર દેશની સૌપ્રથમ હાઇડ્રોજન ઇંધણથી ચાલતી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પ્રોજેક્ટને ભારતીય રેલવે માટે એક મોટો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. ત્યારે હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતી ટ્રેન શરૂ કરનાર ભારત વિશ્વનો 5મો દેશ બની ગયો છે. જય હિન્દ, જય ભારત.